હેલો એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ અને ગુડ આફ્ટરનૂન. આજે અમે લાઈવ આવ્યા છે. હું જીમી હિંગુ શિકાગોથી. મારો સેન્ટ્રલ ટાઈમ છે 8:55 PM. આજે મન્ડે, સો હેપી મન્ડે. અમે મોટિવેશન લઈને આવ્યા છે આજે એક સરસ ટોપિકની સાથે. અમારો આજનો ટોપિક છે વાય ફિયર સ્ટાર્ટિંગ સમથિંગ ઓનલાઈન, રાઈટ? હું તમને એક પ્રશ્ન, સિમ્પલ સવાલ પૂછું છું. શું તમને ક્યારેય કંઈક નવું કરવું હોય, ખાસ કરીને કંઈક ઓનલાઈન, કંઈક પણ નવી શરૂઆત કરવી હોય ઓનલાઈન દ્વારા, અને તમને કંઈક ફિયર કે એવું લાગે છે કે જેના કારણે તમે પાછળ પડી ગયા છો? કદાચ તમારા મનમાં આવ્યું જ હશે આ તો, રાઈટ? કે ધારો કે મને ટેકનોલોજી નથી આવડતી, જો હું ફેલ થઈ ગઈ તો, જો હું મારાથી નહીં થાય તો, મારી પાસે ટાઈમ નથી, કે મને ક્યાંથી સ્ટાર્ટ કરવું એ જ ખબર નથી પડતી. જો તમે આવું વિચારો છો તો બિલીવ મી, તમે એકલા નથી. આજે અમે આ બધા જ જોડાઈ રહ્યા છે અને અમે બધા જ તમારી સાથે શેર કરીશું કે આ એક કેવી રીતના અમારા બધા જનો આ પાર્ટ રહી ચૂક્યો છે. ફિયર ઇઝ અ પાર્ટ ટુ ગ્રો, રાઈટ? એટલે અમે બધા જ અમારી સ્ટોરી શેર કરીશું, અમારા એક્સપિરિયન્સ શેર કરીશું તમારી સાથે. એટલે બહુ લેટ કર્યા વગર જ હું થોડોક મારા તરફથી હું થોડુંક તમને બધાને જણાવી દઉં કે જો આ ટોપિકને આપણે ગહેરાઈથી વિચારીશું તો ફિયરનો અર્થ હંમેશા એ નથી કે આપણે કંઈક ખોટું કરી રહ્યા છે. ઘણીવાર ફિયરનો અર્થ એ હોય છે કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનની બહાર જઈ રહ્યા છીએ, રાઈટ? એટલે જ્યારે આપણે જીવનમાં કંઈક નવું શીખીએ ત્યારે શરૂઆતમાં આપણને બધું નથી આવડતું અને થોડુંક ફિયર, થોડુંક આપણને એવું થયા કરે છે કે શું મારાથી થશે આ? અને એ બધું સ્વાભાવિક છે. આમાં કોઈ જ ખોટું નથી. આપણે જો સ્ટેપ બાય સ્ટેપ શીખીશું તો આગળ વધીશું. ઓનલાઈન બિઝનેસમાં પણ એવું જ છે. તમને બધું જ પહેલેથી આવડે એ કોઈ જરૂરી નથી. તમારે પહેલા દિવસથી તમને કોઈ ટેકનોલોજીના તમે એક્સપર્ટ છો કે તમને બધું જ આવડવું જ જોઈએ, સ્કિલ્સ, ટેકનિકલ ટૂલ્સ, એ જરાય જરૂરી નથી. તમારા માટે માત્ર તમારે શીખવાની તૈયારી અને એક પહેલું પગલું ભરવાનો નિર્ણય એ હોવો જોઈએ તમારામાં. એટલે હું હંમેશા એક વાત કહું, ફિયરલેસ બન્યા પછી સ્ટાર્ટ કરવાનું નથી, સ્ટાર્ટ કર્યા પછી કોન્ફિડન્સ આવે છે. એટલે સ્ટાર્ટ કરતા રહેવું અને હંમેશા ફિયરને ધીમે ધીમે બહાર કાઢીને આગળ વધવું. અને જ્યારે તમારી પાસે યોગ્ય ટ્રેનિંગ, ગાઈડન્સ અને સપોર્ટ હોય ત્યારે નવી વસ્તુ શીખવી ઘણી સરળ બની જાય છે, રાઈટ? તો એ તો જાણે સોને પે સુહાગા થઈ જાય જ્યારે તમારી પાસે બધા જ ટૂલ્સ અવેલેબલ હોય, રાઈટ? પ્રોપર સિસ્ટમ. અને આ જમાનામાં તો રાઈટ સિસ્ટમ ઇઝ ધ બેસ્ટ વે ટુ ગ્રો. ઘણી બધી સિસ્ટમ છે પણ જો રાઈટ સિસ્ટમ એ મળવી થોડીક ડિફિકલ્ટ છે. એટલે એના માટે આપણે હંમેશા આ એ ઓપોર્ચ્યુનિટી જોતા રહીએ અને આગળ વધતા રહીએ. સારી કમ્યુનિટી હોય, ગ્રોથ મળે, સપોર્ટ મળે, રાઈટ? એટલે તમારે બધું એકલા ફિગર આઉટ નથી કરવાનું હોતું. અમારી આ કમ્યુનિટી છે, અમે જોડે રહીએ છીએ અને બધાને એકબીજાને હેલ્પ કરીએ છીએ અને એકબીજાને સપોર્ટ કરીએ છીએ. તમે શીખી શકો છો, પ્રશ્નો પૂછી શકો છો અને ધીમે ધીમે આગળ વધી શકો છો. હવે હું તમને એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછવા માંગુ છું. જો તમે આજે જે કરી રહ્યા છો એ જ 1 વર્ષ સુધી કરતા રહેશો તો તમારું ફ્યુચર કેવું હશે? અને બીજો સવાલ, જો તમે આજે કંઈક નવું શીખવાનું શરૂ કરો તો 1 વર્ષ પછી તમારું જીવન કેટલું અલગ હોઈ શકે? વિચારવા જેવું છે. તમારે આજે કોઈ મોટો ડિસિઝન લેવાની જરૂર નથી. પહેલા ઇન્ફોર્મેશન લો, સમજો, ક્વેશ્ચન્સ પૂછો, લર્ન કરો, પછી તમારા માટે યોગ્ય ડિસિઝન લો. અને મને નથી આવડતું એવું કહેવાને બદલે એકવાર કહો, મને હજુ નથી આવડતું બટ આઈ એમ વિલિંગ ટુ લર્ન એન્ડ ટુ ટ્રાય. હવે આઈ વિલ પાસ ઇટ ઓવર ટુ યુ, ખુશ્બુ. યસ, હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું ખુશ્બુ પટેલ, વર્જિનિયા યુએસએથી અને ઓરિજિનલી સુરત ઇન્ડિયાથી છું. એ જ છે, બધાને આપણે સેમ જ છે કે જ્યારે અમે પણ આ બિઝનેસ જ્યારે સ્ટાર્ટ કર્યો અમને પણ ફિયર હતો.
આજે ફિયર વગરનું કોઈ બી લાઈક પીપલ નથી, બધાને ફિયર હોય છે ડરમાં. પણ એમની સાથે તમારે કંઈક નવું શીખવાની પણ જરૂરિયાત છે. આપણે ફિયરને નથી સાંભળવાનું, પણ ફ્યુચરને સાંભળવાનું છે કે આપણું ફ્યુચર શું કહે છે. આજે બધું લાઈક ડિજિટલ થઈ ગયું છે, તો પછી આપણે બિઝનેસ કેમનું ડિજિટલ કરી શકીએ? તો કે આપણા ફ્લેક્સિબલ ટાઈમથી આપણે લાઈક કરી શકીએ, એક સાથે રહીને આપણે કરી શકીએ. તો એ જ કે આપણે કંઈક નવું શરૂ કરીએ ને ત્યારે એવું હોય કે બધું જ આપણે નથી આવડતું, પણ પહેલાં આપણે સ્ટાર્ટ કરવાનું, શીખવાનું અને પછી ઇમ્પ્રૂવ કરવાનું છે. ફિયર તો રહેવાનું જ છે, પણ ફિયર રહેવા છતાં આપણે એક્શન લઈએ ને એને જ કરેજ કહેવાય. કે આપણે એક્શન લેવાનું છે લાઈફમાં. આપણે ફિયરને પકડીને નથી બેસી રહેવાનું. જો આપણે આગળ વધવું હોય, લાઈફમાં કંઈ કરવું હોય, તો પછી આપણે નવું શીખવાનું આપણે શરૂ કરવું જોઈએ. એને કંઈ લાઈક ઉંમર મેટર નથી કરતી, કે કંઈક આપણે ટેકનોલોજી નથી આવડતી, કે આપણે કોઈ પણ વસ્તુ આપણે રોકી નથી શકતું. આપણે ખાલી એક સ્ટેપ લેવાની જરૂર છે. જો તમે એક સ્ટેપ લેવા તૈયાર હો ને, તો તમે લાઈફમાં કંઈ પણ શરૂ કરી શકો. અમે પણ જ્યારે આ ડિસિઝન લીધું કે અમારે ઓનલાઈન બિઝનેસ કરવો છે, અમને પણ ફિયર હતો, બિકોઝ કે અમે આ બેકગ્રાઉન્ડથી નથી કોઈ બી. છતાં અમે એક્શન લઈને આજે બધું શીખ્યા. આજે અમે સક્સેસફુલી આ બિઝનેસ રન કરીએ છીએ બધા. સો એ જ છે કે તમારે ખાલી એક્શન જ લેવાની જરૂર છે. આમાં કોમ્યુનિટી અને ટ્રેનિંગ બધું જે તમને શીખવાડે, સો વાય નોટ આપણે ટ્રાય કરીએ કંઈક નવું કે જે આપણા ફ્લેક્સિબલ ટાઈમે આપણે કરી શકીએ. સો એ જ કહેવું છે મારે કે તમે ફિયરને નહીં સાંભળો, ફ્યુચરનું સાંભળો કે ફ્યુચર આપણું શું છે. ફિયર લઈને બેસી રહેશો તો આપણે 6 મહિના 1 વર્ષ પછી પણ આપણી સિચ્યુએશન સેમ જ રહેવાની છે. પણ તમે આજે હિંમત લઈને એક્શન લો ને, તો ત્યાં તમારા 6 મહિના પછી તમે પોતે જ લાઈક ખબર પડે કે ના, મારું ફિયર હતું એ આજે નીકળી ગયું છે અને અમે કોન્ફિડન્ટલી આ બિઝનેસ રન કરી શકીએ છીએ. સો that is my point of view today. Over to you, Krishna. હેલો એવરીવન, કેમ છો? હું કૃષ્ણા, ન્યુયોર્ક યુએસએથી ને ઓરિજિનલી બરોડા ગુજરાતથી. ને આજે અમે બહુ સરસ ટોપિક લઈને આવ્યા છે ફરીથી, અને એ છે ફિયર. ફિયર શું તમને એ આગળ લઈ જાય છે કે પછી તમને રોકે છે તમારી લાઈફમાં કંઈક કરવા માટે, રાઈટ? અત્યારે બધાને લાઈફમાં કંઈક ને કંઈક કરવું હોય છે, બટ ફેલ થઈ જઈશ તો એના લીધે થઈને એ લોકો કંઈક કરતા નથી, અને એ એક ટાઈપનો ફિયર જ છે, રાઈટ? ઘણા બધા ડિફરન્ટ ટાઈપના ફિયર હોય છે કે કંઈક તમારે સ્ટાર્ટ કરવું હોય બટ એ કરી નથી શકતા, તો એ પણ એક ફિયર જ છે. કે બધાને કંઈક સ્ટાર્ટ કરો ત્યારે એક રાઈટ ટાઈમની એ લોકો રાહ જોતા હોય છે, પરફેક્ટ ટાઈમની, બટ પરફેક્ટ ટાઈમ ક્યારેય આવતો નથી, રાઈટ? એટલે તમારે પરફેક્ટ ટાઈમની વેટ નહીં કરવાની. તમારે જ્યારે પણ કોઈ ઓપોર્ચ્યુનિટી મળે તો તમારે એને ગ્રેબ જ કરવી પડે. ફોર એક્ઝામ્પલ, બીજી વાત કરીએ કે પીપલ શું કહેશે. ઘણીવાર આપણે એવું વિચારતા હોય છે કે લોકો શું કહેશે, હું આમ કરીશ તેમ કરીશ, રાઈટ? તો એ પણ એક આપણો ફિયર જ છે. લોકોનું તો શું છે કે પહેલાં આપણે જ્યારે કંઈક નહોતા ને ત્યારે પણ એ કંઈક બોલતા હતા, અને કંઈક બનીશું ને ત્યારે પણ બોલશે જ. એટલે આપણે બીજાનું થિંક કરવાની કંઈ જરૂર નથી. આપણે લાઈફમાં જે કરવાનું છે આપણે જ કરવાનું છે. ઘણીવાર એવું હોય છે કે મને કશું આવડતું નથી હોતું, તો હું કઈ રીતે કરી શકું? બટ બધા એક્સપર્ટ હોય છે ને પહેલાં બિગિનર જ હોય છે, કોઈ શીખીને આવ્યું નથી. તમે સ્ટાર્ટ કરો એટલે ઓટોમેટિક તમને આવડશે જ. અમે પણ એ જ જગ્યામાંથી પાસ થયા છે. અમને કશું આવડતું નહોતું, બટ અમે એક્શન લીધું, સ્ટાર્ટ કર્યું, ધીરે ધીરે શીખ્યા, અને અત્યારે અહીંયા આગળ અમે તમારી સામે છે, રાઈટ? એ જ રીતે ફેલરનું હોય છે કે હું ફેલ થઈ જઈશ ના ડરથી લાઈફમાં એ લોકો કંઈ કરવા જ નથી માંગતા. બટ તમે એ ફિયરને લઈને બેસો ને એના કરતાં ફિયર કરતાં મોટું રિગ્રેટ કંઈ નહીં હોય તમારા લાઈફમાં. એટલે ફિયર નહીં રાખવાનું, ડર નહીં રાખવાનો કશું પણ કરવા માટે, અને કમ્ફર્ટ ઝોનમાંથી તમારે બહાર આવવું પડે. કારણ કે જો તમે કમ્ફર્ટ ઝોનમાં રહીને જ કામ કરશો ને તો તમારો ગ્રોથ ક્યારેય નહીં થાય. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવશો તો તમને ઓટોમેટિક ખબર પડે છે કે તમારો ગ્રોથ કેટલો થઈ રહ્યો છે, રાઈટ?
એટલે ફિયર ઇઝ નોટ ધ એન્ડિંગ ઓફ ધ સ્ટોરી, મે બી આપણા નેક્સ્ટ ચેપ્ટરનું બિગિનિંગ હોઈ શકે છે, રાઈટ? જો તમે પણ તમારા લાઈફમાં ફિયરને છોડીને આગળ વધીને કંઈક કરવા માંગતા હોય ને તમારે આના વિશે વધારે ઇન્ફોર્મેશન લેવી હોય તો તમે અમને કોઈને પણ કોન્ટેક્ટ કરી શકો છો. ઓવર ટુ યુ, વૈશાલીબેન. રાઈટ, બહુ સરસ વાત કરી કૃષ્ણા. વેરી નાઇસ. કમ્ફર્ટ ઝોનથી બહાર આવીશું તો જ આપણે આગળ વધીશું. વૈશાલીબેન, તમારો ટર્ન. I think Sika unable to listen. Over to you, Hirangi. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA and originally from Surat, India, Gujarat. અને આજે અમારો જે ટોપિક છે કે ઓનલાઈન બિઝનેસ શરૂ કરવાનો જે આપણને ડર લાગે છે ને, તો એના વિશે આજે અમે લોકો ડિસ્કસ કરતા છે. તે પ્રમાણે હું પણ મારી જર્ની શેર કરું કે શરૂઆતમાં જ્યારે આપણે કોઈ પણ વસ્તુ કરીએ ને તો ત્યારે ડેફિનેટલી અમને પણ ડર લાગતો જ હતો કે જે રીતે અમે ઓનલાઈન બિઝનેસ શરૂ કર્યો તો ફર્સ્ટ થિંગ અમને પોતાને ડર હતો જ, અમારી આ બધી બહેનોને ડર હતો જ, રાઈટ? અને મનમાં ઘણા બધા સવાલ પણ આવતા હતા કે કદાચ આપણને નહીં આવડે તો, અને ઓનલાઈન પર કામ કરવાનું છે કેવી રીતે કરવાનું હશે, રાઈટ? લોકો શું કહેશે, અને મેઇન થિંગ કે આપણને એમાં સક્સેસ મળશે કે નહીં. અને બીજું કે આપણે બધા આજે પોતપોતાની લાઈફમાં એટલા બધા બિઝી છે તો કોઈ પણ નવું વસ્તુ આપણે કરવું હોય ને તો આપણે ટાઈમ માટે આપણે એવું લાઈક પહેલાં એ જ વિચાર આવે કે મારી પાસે પૂરતો સમય છે કે નથી, રાઈટ? સો આ બધા સવાલ મને પોતાને પણ આવેલા જ છે. પણ એ સમયે જો હું એવું વિચારતે કે હું આ ખરેખર કરી શકું કે હું નહીં કરી શકું, રાઈટ? તો એ ટાઈમે હું ત્યાં જ બેઠેલી હતી. પણ એ ટાઈમે મેં ખાલી એક સ્ટેપ્સ લીધું કે લાઈક કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરીએ ને તો ટુ મેની ક્વેશ્ચન્સ આપણે આપણી જાતને આપણે કરીએ ને તો પછી આપણને એ ફિયરમાં કન્વર્ટ થાય છે અને એ ડરના લીધે આપણે કોઈ પણ નવું સ્ટેપ્સ આપણે લઈ નથી શકતા, રાઈટ? અને ડરનો અર્થ એ નથી કે આપણને કંઈ જ નથી આવડતું કે આપણે કેપેબલ નથી, રાઈટ? પણ એ ડર ક્યારે આવે છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરીએ ને તો એ નવી વસ્તુ શરૂ કરવાનો આપણે જ્યારે પ્રયાસ કરતા હોય ને એ ટાઈમે ફિયર ડેફિનેટલી આવે, બિકોઝ આપણને એ ટાઈમે કંઈ જ આવડતું નથી. સેમ થિંગ કે આપણે કાર ચલાવીએ, રાઈટ? તો એ ટાઈમે પણ આપણને જ્યારે આપણે કારમાં બેસીએ ને તો આપણને કોન્ફિડન્સ નહીં જ હોય બિકોઝ આપણને કાર ચલાવતા આવડતું નથી. સેમ થિંગ આપણે ફર્સ્ટ ટાઈમ આપણે કેમેરાની સામે બોલવું હોય તો એ ટાઈમે પણ આપણી અંદર કોન્ફિડન્સ હોતો જ નથી. અને બીજું કે કોઈ પણ બિઝનેસ હોય કે ગમે તે જગ્યાએ લર્નિંગ કરવું હોય ને તો એ ટાઈમે પણ આપણે લોકો લાઈક ફિયર હોય જ છે કારણ કે આપણને એમાં કંઈ જ ખબર પડતી નથી. પણ લર્નિંગ એ રસ્તામાં જ હોય છે કે જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાનું હોય છે. સો આ બિઝનેસની અંદર પણ એવું જ છે કે આપણે ડે 1થી તો પરફેક્ટ થવાની કે એક્સપર્ટ થવાની કોઈ જરૂર નથી, બિકોઝ અમારે આની અંદર એવી ફાઇન ટ્રેનિંગ સાઇડ આપેલી છે કે તેને જસ્ટ આપણે ફોલો જ કરવાની હોય છે અને શીખવાની એક ધગસ આપણે રાખવાની હોય છે. અને બીજું કે જ્યારે પણ આપણે અટકીએ ને તો આપણે એકબીજાને ક્વેશ્ચન પૂછીએ તો આપણા બિઝનેસ પાર્ટનર્સ, આ કોમ્યુનિટી એટલી ફાઇન છે કે બિઝનેસ પાર્ટનર આપણને બધા જ ક્વેશ્ચન આન્સર આપણને સારી રીતે આપે છે અને એ જ વસ્તુ આપણને સ્ટેપ બાય સ્ટેપ લઈને આપણને ગ્રો થવામાં મદદ કરે છે. અને સેમ થિંગ અમે આ બધા બહેનોએ આ જ વસ્તુ કરેલી છે કે શરૂઆતમાં અમને બધાને ફિયર હતો, અમને પણ કંઈ જ આવડતું નહીં હતું, રાઈટ? અને અમે એ રીતે જો શરૂઆત કરેલી હતી ને કે મને કંઈ આવડતું નથી તો અમે લોકો જે રીતે આજે આ સ્ટુડિયોમાં બેઠેલા છે, અમે લોકો જે પોતપોતાની બધાના વાય જુદા છે, રાઈટ? સો બધી બહેનોએ પોતપોતાના વાય પ્રમાણે આજે જે સક્સેસ મેળવેલી છે ને એ સક્સેસ અમે પણ નહીં મેળવતે, બિકોઝ અમે એ સક્સેસ મેળવવા માટે અમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવેલા છે અને પોતાના માટે એક સ્ટેપ્સ એવું લીધું કે જે આપણી આખી લાઈફ કે જે આપણે ડ્રીમ લાઈફ જોઈતી છે ને એ લાઈફ જીવવા માટે આપણને હેલ્પ કરે છે. સો ક્યારેય પણ આપણે ફેલ્યુઅર એનાથી આપણે ડરતા નથી, પણ આપણે વધારે પડતો ડર ક્યારે લાગે છે કે લોકોના જજમેન્ટથી. સો મને એ જ કહેવું છે ઓડિયન્સને કે આપણે લોકોના જજમેન્ટથી કોઈ દિવસ ડરવાની જરૂર નથી, બિકોઝ લોકો તો થોડાક દિવસ આપણી વાત કરશે, રાઈટ? અને પછી એ લોકો પોતપોતાની લાઈફમાં બિઝી થઈ જશે અને આપણે આપણું ફ્યુચર બનાવવાનું છે, રાઈટ? અને આપણે જે કરશું તે આપણા માટે છે. લોકો આપણા માટે કોઈ પણ વસ્તુ આપણા માટે કરવાના છે જ નથી. સો એટલા માટે જ આજે આપણે મને પણ એ જ ડર લાગે છે કે મને ખરેખર એ ડર હતો કે લોકો શું કહેશે, રાઈટ?
અને એ રીતે જો હું ચાલેલી હટે ને તો આજે હું મારી જાતને કોઈ પણ ચાન્સ પણ નહીં આપેલો હટે. અને એ ચાન્સ મેં જે લોકોનો ફિયર દૂર કર્યો અને મેં જે મારી જાતને ચાન્સ આપ્યો ને એના લીધે જ આજે મેં સક્સેસફુલ આ બિઝનેસ રન પણ કરું છું. અને મને જે જોઈતું છે ને તે વસ્તુ મેં આજે ગેઇન પણ કરેલી છે. અને આ બિઝનેસમાં એવું છે કે તમારે રસ્તો જાતે હોડવાની જરૂર છે જ નથી. તમારે ખાલી એક પગલું લેવાની જરૂર હોય છે. પછી ઓટોમેટિક જ તમે લાઈક સ્ટેપ બાય સ્ટેપ બધું જ આપણી સિસ્ટમ છે જ કે જે તમને આગળ વધવામાં મદદ કરે છે. સો ડેટ્સ ઇટ. ઓવર ટુ યુ કિંજલબેન. So now, Vaishali Ben, can you listen it? You can go યસ. first. Yeah. હેલો એવરીવન, કેમ છો બધા? હું વૈશાલી ભક્ત ટેક્સાસ યુએસએ થી છું અને એક ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટર છું. તો આજના વિષય ઉપર વાત કરવી હોય તો હું મારી પોતાની વાત કરું તો મને મોટો ફિયર એ હતો કે મને કશું ટેકનોલોજી આવડતી નહોતી. ઇવન કોઈ સોશિયલ મીડિયા યુઝ કરતી નહોતી. એટલે પહેલા તો મને ફિયર એ જ હતો કે મને કેવી રીતે બધું આવડશે ને હું કેવી રીતે કરીશ. પણ હિરાંગીબેને કીધું તેમ હું જો એ જ ફિયર લઈને બેસી રહેલી હોતે તો હું પણ આજે અત્યારે અહીંયા નહીં હોતે અને આટલું જે કરું છું એ બી નહીં કરતી હોતે. પણ મેં મારા ડરની સાથે હિંમત રાખી અને મેં શરૂઆત કરી અને એક પગલું લીધું. તો આજે હું ઘણું બધું શીખી છું આ બિઝનેસમાં આવ્યા પછી. તો મારે એટલું જ કહેવું કે ડર હોવો અને ડર લાગવો એ સ્વાભાવિક છે. દરેક વ્યક્તિને ડર લાગે જ છે. કંઈ પણ નવું કરવાનું હોય, કંઈ પણ શરૂઆત કરવાની હોય, બધાને ડર લાગે છે અને એ સ્વાભાવિક છે. પણ એ ડરની સાથે આપણે ડરીને પાછળ પડી જવું કે ડરને ઓવરકમ કરીને એ ડરની સામે હિંમતથી લડીને કે હિંમતથી આગળ વધીને આપણે આપણો પ્રોગ્રેસ કરવો એ આપણા ઉપર હોય છે. હવે અમારી એજના લોકોને ઘણીવાર એવું બી થતું હોય કે મારી તો એજ થઈ ગઈ, હવે હું કેવી રીતે શીખીશ, મને કેવી રીતે આવડશે, હું કેવી રીતે કરીશ, હવે તો મારી ઉંમર નથી આ કરવાની. તો હું એ લોકોના માટે બી એટલું જ કહેવા માંગુ છું કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી. અને જો કંઈક કરવું હોય ને એવું જો તમને મારે કંઈક કરવું છે એવું હશે ને તો તમે ચોક્કસ કરી શકશો. કોઈ પણ એજમાં તમે કરી શકશો, કોઈ પણ સંજોગોમાં કરી શકશો, કોઈ પણ સમયે કરી શકશો. પરંતુ જરૂર માત્ર એટલી જ છે કે તમે તમારા ડરને બહાર કાઢો તમારામાંથી, ધીરે ધીરે આગળ વધો, ધીરે ધીરે શીખતા જાઓ અને ધીમે ધીમે નાના પગલામાંથી તમે તમારી જાતે જ એક વાર એવી જગ્યા ઉપર પહોંચી જશો કે નાના નાના પગલા દ્વારા તમે ખૂબ જ મોટી સફળતા મેળવશો. બસ દેટ્સ ઇટ. એટલું જ કહેવું છે. કિંજલ, ઓવર ટુ યુ. થેન્ક યુ વૈશાલી બેન. અને આઈ નો ફિયર્સ વિશે ઘણી બધી વાત થઈ, રાઈટ? બટ હું થોડી ડિફરન્ટ વાત કરીશ કે ક્યારે ક્યારે આપણે રેડી નથી હોતા કશું કરવા માટે, રાઈટ? ઇવન આપણે નાના હોઈએ ને ત્યારે પણ કશું એક્સ્ટ્રા કરવાનું હોય કે આપણા કમ્ફર્ટમાં ના હોય ને તો એને આપણે ના જ પાડીએ. પહેલેથી જ મનમાં એમ વિચારી લે કે મારે કશું નથી કરવું. ઇવન આપણે ટેસ્ટ હોય, એક્ઝામ આવે, વી આર નોટ રેડી ફોર ધેટ, બટ સ્ટીલ વી હેવ ટુ ડુ ઇટ, રાઈટ? અને એ બધું વસ્તુ આપણા ફ્યુચર માટે જ હોય છે. અને સેમ એઝ આ વસ્તુ છે, લાઈક કે કેરિયર કે તમે કંઈ પણ વસ્તુ કહો એના માટે આપણે ક્યારે રેડી હોતા નથી. હું જસ્ટ એ જ વસ્તુ કહેવા માંગુ છું કે ક્યારે આપણે એક્શન લેવા માટે રેડી નથી હોતા, બટ સ્ટીલ આપણા ફ્યુચર માટે આપણે એક્શન લેવું જ પડે, રિઝલ્ટ માટે લેવું પડે, રાઈટ? સો કહેવાનો મતલબ એ જ છે કે જ્યાં સુધી તમે લોકો જોતા રહેશો ને ત્યાં સુધી એ ઓપોર્ચ્યુનિટીને સમજી પણ ના શકશો અને એનો બેનિફિટ જોઈ પણ ના શકશો, રાઈટ? જ્યારે તમે એક્શન લેશો, સમજશો, આગળ વધશો, રાઈટ, ત્યાર પછી તમને આઈડિયા આવશે કે ના, આ મેં બહુ આગળથી કેમ ના સ્ટાર્ટ કર્યું, રાઈટ? અને એ સ્વાભાવિક જ છે કે જ્યારે આપણને મોર બેનિફિટ ખબર પડે ને ત્યારે એવું ફીલ થાય કે ઓ યાર, મેં મિસ કરી ગઈ. આ મને બહુ જ આગળથી વિચાર આવતો હતો કે આટલું બધું આમાં 4 થી 5 વ્યક્તિને મેં કોન્ટેક્ટ કર્યા, બટ સ્ટીલ મેં એક્શન જ ના લીધું. દેટ ઇઝ ધ થિંગ અત્યારે પણ થઈ રહી છે. આટલા બધા ગુજરાતી પીપલ બિઝનેસ કરી રહ્યા છે, બટ સ્ટીલ પીપલને એવું ડાઉટ થાય છે કે હું ના કરી શકું, હું ફેઇલર થાઉં તો. હજુ તો સ્ટાર્ટ ના કરે ને એ પહેલા તો આવા ડાઉટ્સ હોય, હું કેટલું અર્ન કરી શકીશ, આ તે.
પણ બેઝિક વસ્તુ કે આ બિઝનેસ છે શું, એનો નેક્સ્ટ સ્ટેપ શું છે, 30 ડેનો ટ્રાયલ પીરિયડ, એ બધું લેવા પહેલા તો પોતાના મનને એકદમ કમજોર બનાવી દે છે, રાઈટ? અને એમ કહેવાય ને કે રેડી થવા પહેલા જ એ એકદમ જે આપણું ફ્રેન્ડ છે ને મન, એ પોતે જ ના પાડી દે છે. અને એ કહેવાય ને કે તમે એકદમ અપોઝિટ થઈ જાઓ એના વિશે. અને મારો કહેવાનો મતલબ એ જ છે કે જ્યારે તમે તમારા મનથી જીતી જાઓ, રાઈટ, તો તમે આગળ વધી શકો, એને ફ્રેન્ડ્સ બનાવો તો આગળ વધી શકો, રાઈટ? બટ ઓલવેઝ તમારા કમ્ફર્ટનું તમારું મન વિચારશે ને તો યુ કેન ગો, આગળ વધી ના શકો, રાઈટ? સો એમ જ કહું કે ફાઇટ કરો તમારા ફ્યુચર માટે, ફાઇટ. અને એના માટે જસ્ટ નાનો એક સ્ટેપ જ લેવાનો છે, એક્શન જ લેવાનું છે. અને ફિયર તો બધે જ આવવાના, નો ડાઉટ્સ. ઓનલાઈન છે એટલા માટે કે પછી અર્નિંગ ના થશે, કે લોકો મને કહેશે કે વોટ એવર જે પણ હોય, તમારા મનમાં જે બી ડાઉટ્સ છુપાયેલા છે, કે પછી એમ કહેવાય ને કે તમારાથી કહી નથી શકાતું બીજાને, રાઈટ? પણ ઓનેસ્ટલી કહું, બધા વસ્તુના વે છે. યુ હેવ ટુ આસ્ક, સિમ્પલ આસ્ક કે આ વસ્તુ મારે ફીલ થાય છે. દે વિલ સપોર્ટ યુ એન્ડ દે વિલ ગાઈડ યુ એ ટાઈપના ફિલિંગ્સ માટે, રાઈટ? એન્ડ ધેન તમે આગળ વધી શકશો, રાઈટ? અને હવે તો બધું ઓનલાઈન જ ચાલે છે, એટલે ઓનલાઈન બીવાની તો બિલકુલ જરૂર નથી, ઓનેસ્ટલી. અને પોતા પર ડાઉટ કરવો, ઇટ્સ બિગેસ્ટ મિસ્ટેક. કારણ કે કહેવાય ને કે ઘણા લોકો એટલે જ ઉપર નથી આવતા, બિકોઝ એ પોતાને જ કહ્યા કરે છે કે હું કંઈ નહીં કરી શકું, હું આમ છું, તેમ છું, રાઈટ? પણ જ્યારથી તમે પોતાને પ્રાઉડ મુમેન્ટ આપો કે એક સ્ટેપ તું આજે લીધો ને તો શાબાશી આપવાનું, વાહ, યુ ડીડ ઇટ, રાઈટ? તે એક્શન લીધું. દેટ ઇઝ ધ વન થિંગ વી આર નોટ ડુઈંગ. પણ તમે એ કરો, દેન યુ ફીલ ઇટ કે તમારામાં પોટેન્શિયલ કેટલું છે, રાઈટ? સો નાઉ ઓવર ટુ યુ, સંધ્યાબેન. Thank you, Kinjo. Hi, હું સંધ્યા ફ્રોમ કેલિફોર્નિયા, USA, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત, ગુજરાતી છું ને હું એક ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટર છું. આજે તમે જોયું અમારો ટોપિક, એમ અમે કહીએ ને લાઈક એવરી ટાઈમ જ અમે કહેતા કે અમારો ટોપિક લાઈક એવરી ડે જ અમારો ટોપિક બહુ જ અમેઝિંગ હોય છે ને અમને બધાને લાઈક આ એક્સપિરિયન્સ બિઝનેસમાં થતા થતા અમને આ ફિલિંગ બોલવાની, આજે અમે પણ અમારા ડર સાથે લડીને જ આજે અહીંયા આવેલા છે. તેમ આજનો અમારો ટોપિક જે છે, વાય ફેર સ્ટાર્ટિંગ ઓનલાઈન. યા ઓનલાઈન હોય એટલે બધાને જ એમ થાય કે કોઈ તલ્લો તો સ્કેમ હશે, ફ્રોડ હશે. આ પ્રશ્ન બધાના મનમાં, અહીંયા અમે બેઠા છે જેટલા, એ બધાના મનમાં હતો જ. મેં બધાનું સાંભળ્યું નથી કારણ કે વાઈફાઈ નો થોડો પ્રોબ્લેમ, આઈ થિંક ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ છે, એટલે ક્લિયર બધાનું સંભળાતું નહીં હતું. કદાચ મારું ખબર નહીં સંભળાતું છે કે નહીં, પણ બધાને જ ફિયર હતો. એ લોકો બધા એમના કોઈક લાઈક 1 year આમાં છે. કિંજલબેન તો મને ખબર જ છે, અને 4th year ચાલે છે આ બિઝનેસમાં. ને કિંજલબેન જયારે ઇન્ડિયાથી અત્યારે અમેરિકામાં એમને આઈ થિંક 5-6 years જ થયા છે. ને આજે આ બિઝનેસમાં 4 વર્ષ થઈ જવાના એમને. ને ઓનલાઈન એમને આ બિઝનેસ માટે ઘણી બધી લાઈક એમના કિડ્સ માટે એમણે જે જોબ કરતા હતા, જોબની સાથે સાથે પણ પાર્ટ ટાઈમ બધું કામ ચાલુ રાખતા રાખતા આજે આ બિઝનેસમાં એટલા સક્સેસ થઈ ગયા કે અમને બધાને પણ આજે શીખવાડે છે. અમે એની પાસે ઘણું બધું શીખીએ છીએ. તેમ અહીંયા આ બિઝનેસ આપણે નાનલા પોયરાને કેમ ચાલતા શીખવીએ આંગળી પકડીને, તેમ આ અમારી કોમ્યુનિટી એટલી સરસ છે ને કે અમે તમને day 1 થી લાઈક તમને એકલા નથી મૂકી દેતા. અહીંયા તમને બધું સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવામાં આવે છે. એટલે ડર બીવાનું તો બહુ કારણ રહેતું જ નથી, કારણ કે અહીંયા બધું જ તમને ગાઈડન્સ, તમે ઇવન તમે 2 વર્ષ આ બિઝનેસમાં હોય, 4 વર્ષ હોય, જ્યાં તમે અટકો ને ત્યાં તમને તમારા બધા જ સવાલના જવાબ અહીંયા મળતા જ છે. અમારા કોચ, અમારા મેન્ટર અમને એમના એક્સપિરિયન્સ અમારી સાથે જે શેર કરે છે તેની પરથી અમે તમને કહીએ કે આ બિઝનેસની કોમ્યુનિટી એટલી સરસ છે કે અહીંયા બીવા જેવું કંઈ છે જ નથી. આઈ નો કે એક વાર આપણે નવું શરૂઆત કરીએ તો બધાને જ ડર લાગે જ છે, ગમે તે ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય.
ઓફલાઈન પણ આપણને ઘણીવાર નવો બિઝનેસ શરૂ કરીએ તો આપણને ફિયર હોય જ છે કે કેવી રીતે ઓપરેટ કરશું, શું થશે, ચાલશે કે નહીં ચાલશે. આ ફિયર સાથે પણ અહીંયા તમારે જ્યારે આપણે ઓફલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ને તે લાઈક આઈ થિંક બિગ અમાઉન્ટ હોય છે. જ્યારે ઓનલાઈન લાઈક આપણે લેસ ઇન્વેસ્ટમેન્ટ છે ને લેસ લાઈક તમારો ડર તો હોય જ છે, પણ એટલું તો રિસ્ક આપણે આપણી માટે લઈ જ શકીએ. આપણે લાઈક આજે શોપિંગમાં જે આપણી બધાની લાઈફ તો એટલી હાઈફાઈ છે કે આપણને લાઈક હંડ્રેડ એન્ડ લાઈક $200-300 તો આપણે લાઈક એમ જ આપણે યુઝ કરી નાખીએ છીએ, રાઈટ? તો $149 ખાલી પે કરીને આ બિઝનેસની વિશે તમે બધી જ ડિટેલ મેળવી શકો છો, ને તે પણ 30 days ગેરંટી સાથે રિફંડેબલ. જો તમને નહીં યોગ્ય લાગે તો તમે ત્યાંથી રિફંડ લઈ શકો છો. તો અહીંયા ફિયરનો તો કંઈ સવાલ બહુ આવવો નહીં જોઈએ આ બિઝનેસ માટે. અમે બધા જ આ સ્ટેપ બાય સ્ટેપ આ બિઝનેસમાં ઇન્વોલ્વ થયેલા જ છે. તો અમે બધા જ આટલા બધા છે રિયલ પીપલ જ છે, અહીંયા કોઈ ફેક નથી બેઠેલા. તો એકવાર થિંક કરો, તમારી લાઈફનું લાઈક સ્ટેરિંગ, આપણી લાઈફનું સ્ટેરિંગ આપણે જાતે જ લેવું પડે, બીજાને ડ્રાઈવ નહીં કરવા દે. સો એકવાર પોતાની સેલ્ફ માટે you can do it. So that be all for me. Jimmy, over to you. યસ, સરસ સંધ્યાબેન, બહુ જ સરસ વાત કરી. અને યસ, આપણે આપણા જીવનનું જેમ કે કહીએ ને કે આપણે પોતાના જીવનને આપણી સ્ટરિંગ વ્હીલ આપણા હાથમાં હોવી જોઈએ. અને એઝ વી ગેટ ગાઈડેડ, જેવી રીતના કૃષ્ણ ભગવાન બસ સારથી છે, એવી રીતના આપણે આગળ વધતા રહીએ. અને ફિયર તો સવાલ જ નથી, કારણ કે આપણે આ બધા લાઈવ પીપલ છે. બિફોર દેટ હું ચેક કરી લઉં. ફાલ્ગુનીબેન છે નેક્સ્ટ. ફાલ્ગુનીબેન, તમે આઈ નો તમે તમારા સ્ટોર પર છો, તમે અવેલેબલ છો? ઓકે, ઇટ લુક્સ લાઈક ફાલ્ગુનીબેન બિઝી છે. ગુડ, જસ્ટ ચેક ઇન. અને સો હા, આ બધાએ એટલી સરસ જર્ની એક્સપિરિયન્સ શેર કર્યો એમના જીવન રિલેટેડ, કે પછી જસ્ટ તમને એક ગાઈડ આપે, રાઈટ, કે આ રિયલ છે. વી ઓલ આર રિયલ, વી આર રિયલ પીપલ, વી આર રનિંગ ધીસ ડિજિટલ ઓનલાઈન બિઝનેસ સક્સેસફુલી. હું પણ એક સમયે વિચારતી હતી કે આ સાચું છે કે નહીં, પણ આઈ એમ સો ગ્લેડ કે મેં આ ડિસિઝન લીધું. અને આ બધા જ બિઝનેસ પાર્ટનર્સ, અમે બસ ક્યારે બી ડાઉટ હોય ને અમારો, તો અમે બધા એકબીજાને સપોર્ટ કરીએ છીએ. હવે આનાથી વધારે શું જોઈએ, રાઈટ? એ જ છે અમારો આ સપોર્ટ. અમને બસ અમારો એક જ વિઝન છે, ટુ ગ્રો અહેડ. એકબીજાને સપોર્ટ કરીએ અને આગળ વધીએ. અને જેવી રીતના કિંજલે કીધું કે આપણા મનને ફ્રેન્ડ બનાવવાનું, મને બહુ જ ગમ્યું છે. આપણે બધાએ આજે એક લેવા જેવું છે કે આપણા મનને આપણે ફ્રેન્ડ બનાવીએ, રાઈટ? એટલે આપણો બેસ્ટ ફ્રેન્ડ ઇઝ અવર માઇન્ડ. અને આપણું માઇન્ડ જો કહે ને તો આપણે બધું જ કરી શકીએ છીએ. એવરીથિંગ ઇઝ પોસિબલ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. એટલે આઈ હોપ કે તમે બધાએ આમાંથી કંઈક આજે ગેઇન કર્યું હશે. તમે કંઈક આજે ઇન્સ્પાયર થયા હશો અમારી સ્ટોરીથી, અમારા જર્ની એક્સપિરિયન્સથી. અને આવી જ રીતના સાથે જોડાયેલા રહો. અમે મંડેના લાઈવ આવીએ છીએ. અને હવે આપણે કિંજલ વિલ ટેક ઓવર ફોર we have a wonderful comments and compliments. સો થેન્ક યુ સો મચ એવરીવન, જે પણ વોચ કરતા હો, રાઈટ? એન્ડ ઓલરેડી લાઈવમાં ઘણા બધા વોચ કરી રહ્યા છે અને એમનો ટાઈમ આપીને એમણે સરસ કોમેન્ટ આપી છે, રાઈટ? તો ફરઝાના, સી ઇઝ વોચિંગ ફ્રોમ ઇન્ડિયાના USA. પ્રિયાસી, સી ઇઝ વોચિંગ ફ્રોમ ન્યુયોર્ક USA again. Divya, she is watching from Kansas City, again USA. So મોસ્ટ ઓફલી આ લાઈવ યુએસએમાં ઘણો ફરી રહ્યો છે, રાઈટ? અને અનિલભાઈ, હી ઇઝ વોચિંગ ફ્રોમ આઈ એમ નોટ શ્યોર, બટ યુએસએથી જ. સો એકચ્યુઅલી ઘણા બધા પીપલ ઓલરેડી સ્ટેપ લઈ રહ્યા છે. ઇવન કાલે અમારો લાઈવ વેબિનાર પણ છે, રાઈટ? તમે ત્યાં લાઈક ફ્રી બિઝનેસની ઇન્ફો લઈ શકશો અને બેઝિક મોડલ જે છે બિઝનેસનું એ સમજી શકો છો. અને એ પણ તમારા કન્વિનિયન્ટ ટાઈમમાં તમે કનેક્ટ થઈને જોઈ શકો છો, અને રિપ્લે પણ અવેલેબલ હોય છે. સો નાવ ઓવર ટુ યુ
જીમી સોરી. નો વરીઝ. ગુડ. તો સરસ, આજે બધાએ સરસ જોડાયેલા રહેજો, કનેક્ટ રહેજો, અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર કોમેન્ટ્સ, વોચિંગ અસ. મને બધાના તમારા વ્યૂઝ, લાઇક્સ, અને ચોક્કસથી યસ લખજો. તમે રિપ્લે પણ જોઈ શકો છો અને અમને જણાવજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો. ઓકે, સો આપણે પાછા મળીશું આવતા મંડે. થેન્ક યુ એવરીવન. બાય.